સુરતમાં ખોટી દાદાગીરી કરવી ભારે પડી શકે છે। અડાજણ એસટી બસ ડ્રાઈવર સાથે મારામારીનો મામલો। જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો। એસટી બસના ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ। અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની નોંધ કરી ફરિયાદ। પોલીસે બે મહિલા સહિત 3 લોકોની કરી ધરપકડ। 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી। એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રક્ષક કરી જાહેરમાં તમાચા માર્યા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડે છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુમારની સાથે કેમેરામેન ચિંતન ગજેરા। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે। એની અંદર બે બહેનો છે, લેડીઝ, અને એક જેન્ટ્સ છે। એ લોકો એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ। તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે। એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। કેટલા આરોપી પકડાયા છે? તેમાં 3 આરોપી પકડાયા છે, 2 બહેનો છે અને 1 પુરુષ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।